નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનપથ શૈક્ષણિક સંકુલના ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. આપણે આના પહેલાંના વિડીયોમાં પાઠ્યપુસ્તકમાં એક્ટિવિટી 12 અને 13 છે એ જોઈ ગયા. તો ચાલો હવે આપણે તે આઈડિયલમાં પણ પૂરી લઈએ. તો આપણે એક્ટિવિટી 12માં જે આપણે જોઈ ગયા મગનભાઈને ફળોની દુકાન હતી, બરાબર. એ એક્ટિવિટી આપણને અહીંયા જુઓ પેજ નંબર 28 ઉપર. ચાલો બધા વિદ્યાર્થીઓ પોતપોતાની આઈડિયલ ખોડી પેજ નંબર 28 ખોલશે. જો અહીંયા એક્ટિવિટી 12 બરાબર. શું છે? ધ ફ્રૂટ શોપ, જે આપણે ભણી ગયા ફળોની દુકાન. અહીંયા આપણને પાઠ આપેલો છે, પછી ઉચ્ચારણ એટલે કે એને છે આપણે કેવી રીતે વાંચવું એ આપેલું છે, અને સામે એનું ગુજરાતી આપેલું છે. જે પાઠ આપણે જોઈ ગયા એટલે આપણને ખબર છે કે એક ફળની દુકાન હતી, એના દુકાનદારનું નામ શું હતું? મગનભાઈ. એને કેવા કલરનો શર્ટ પહેર્યો હતો? ગુલાબી કલરનો. તેને કેવી ટોપી પહેરી હતી? લાલ કલરની. દ્રાક્ષ લીલી હતી. અને તેમની સાથે એક છોકરો વાત કરી રહ્યો હતો, તેનું નામ સલીમ હતું. તેના હાથમાં ટોપલી હતી, અને ટોપલી કેવા કલરની હતી? તો કે લીલા કલરની. છોકરાની ટોપી કેવી હતી? ભૂરી અને સફેદ. કેળા જોવાના કીધા હતા, બરાબર. આગળ આપણને કેવા હતા? તો કે પીળા અને લીલા 2 કલરના હતા. પછી નામનું પાટિયું જોવાનું કીધું હતું. કેવા કલરનું હતું? તો કે લાલ અને ભૂરું. આ છે એ આપણે પાઠ ભણી ગયા, બરાબર. હવે છે એ સામેના પેજે પેજ નંબર 29 ઉપર. ચાલો જો પેજ નંબર 29 ઉપર પ્રશ્ન 15 શું કરવાનું કીધું છે? તો કે રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. ફકરો વાંચી પ્રશ્નોના જવાબ આપો. તો આપણે પાઠ ભણી ગયા એના આધારે જ આપણે જવાબ આપવાના છે. તો જુઓ, ચાલો પેલો પ્રશ્ન શું છે? તો કે વોટ ઇઝ ધ શોપકીપર્સ નેમ. શોપકીપર્સ એટલે દુકાનદાર, બરાબર. તો દુકાનદારનું નામ શું હતું? એના માટે આપણને 2 ઓપ્શન આપેલા છે. તો કે દુકાનદારનું નામ શું હતું? મગનભાઈ હતું ને. ચાલો અહીંયા છે, તો ચાલો લખો એમાં મગનભાઈ. કોઈ પણ નામનો પેલો અક્ષર કેપિટલ કરવાનો. પછી બીજો પ્રશ્ન છે વોટ ઇઝ ધ કલર ઓફ મગનભાઈ શર્ટ. મગનભાઈના શર્ટનો કલર કેવો હતો? ગુલાબી. તો અહીંયા આપેલું છે પિંક અને રેડ. તો આપણે શું લખશું? સાચો જવાબ પિંક આવે, એટલા માટે આપણે અહીંયા સામે લખવાનું પિંક. ચાલો લખાઈ ગયું બધાને. પછી આગળ જોવો, ત્રીજી ખાલી જગ્યા છે. મગનભાઈ ઇઝ વેરિંગ અ ખાલી જગ્યા કેપ. મગનભાઈએ કેવા કલરની ટોપી પહેરી હતી? તો કે લાલ કલરની, બરાબર. તો જો અહીંયા આપણને રેડ અને ગ્રીન 2 આપેલા છે, એમાંથી આપણે શું લેવાનું? રેડ છે એ સાચો જવાબ છે, એટલા માટે ત્રીજી ખાલી જગ્યામાં આપણે રેડ લખીશું. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે શું છે? વોટ ઇઝ ધ બોયઝ નેમ. તેની સાથે મગનભાઈ સાથે જે છોકરો વાત કરતો હતો એનું નામ શું હતું? તો કે સલીમ. તો ચાલો સામે આપણને જગ્યા આપેલી છે, અહીંયા આપણે લખી નાખવાનું સલીમ, બરાબર. જોઈને કાઉન્સમાંથી સ્પેલિંગ છે એ સાચો લખવાનો, અક્ષર સારા કરવાના. અને હું તમને દેખાય એટલા માટે પેનથી પૂરું છું, પણ તમારે શેનાથી પૂરવાનું? પેન્સિલનો ઉપયોગ કરવાનો, બરાબર. ચાલો આગળ જોવો, તો કે 5મું પ્રશ્ન. તો કે આર ધ ગ્રેપ્સ ગ્રીન. શું દ્રાક્ષ છે એ ગ્રીન એટલે લીલી હોય છે? તો હા. તો આપણે અહીંથી શું લઈશું? યસ. અહીંયા શું લખવાનું આપણે? YES, યસ એટલે હા. પછી છઠ્ઠું જોવો, સલીમ હેઝ ખાલી જગ્યા ઇન હિઝ હેન્ડ. સલીમના હાથમાં શું હતું? બાસ્કેટ એટલે ટોપલી, અને બેટ એટલે બેટ. શું હતું? ટોપલી હતી, બરાબર. બાસ્કેટ હતી એટલે આપણે શું લખીશું? અ બાસ્કેટ. ચાલો પછી 7મી ખાલી જગ્યા. ધ બોયઝ ખાલી જગ્યા ઇઝ બ્લુ એન્ડ વ્હાઇટ. શું કીધું? છોકરો છે એનું બ્લુ અને વ્હાઇટ કલરનું શું પહેર્યું હતું? તો કે શું પહેર્યું હતું? ચાલો કહેશે તમારામાંથી કોઈ? કેપ, બરાબર. ટોપી પહેરી હતી ને, તો અહીંયાથી આપણને ઓપ્શન આપેલા છે બોલ અને કેપ. તો અહીંયા આપણે શું લખીશું? કેપ, બરાબર. પછી 8મો પ્રશ્ન. સલીમ્સ બાસ્કેટ ઇઝ બ્લેક. સલીમની જે ટોપલી છે એ કાળા કલરની છે. તો આ જવાબ કેવો આવશે? સાચો કે હા આવશે કે નામાં?
તો સલીમની ટોપલી તો લીલા કલરની હતી, એટલા માટે આમાં શું આવશે? નો. બરાબર. તો સામે લખવાનું આપણે NO, નો. ત્યાર પછી 9મો પ્રશ્ન. આર ધેર એની બનાનાસ ઇન ધ શોપ. શું કહે છે આપણને? કે જે દુકાન છે એમાં કેળાઓ છે, તો આપણે શું કહેશું? હા. બરાબર. તો એટલે અહીંયા શું લખવાનું આપણે? યસ, YES. પછી 10મું, ધ બનાનાસ આર ખાલી જગ્યા. કેવા કલરના બનાના હતા, કેળા હતા? તો કે પીળા અને લીલા બંને કેળા હતા. તો અહીંયા આપણને ઓપ્શન આપેલો છે રેડ અને યલો. તો યલો એટલે પીળો, તો પીળા કલરના હોય ને. બરાબર. તો અહીંયા લખવાનું આપણે YELLOW. તમે બધા કલરના છે એ સ્પેલિંગ પાકા કર્યા છે એટલે આવડતા જ હોય. પછી 11મું, ઇઝ ધેર એની સાઇનબોર્ડ, એટલે કે નામનું પાટિયું હતું? તો હતું, એટલા માટે આપણે શું કરીશું સામે? યસ. બરાબર. ચાલો યસ કરો. પછી 12મું, વોટ ઇઝ ધ કલર ઓફ ધ સાઇનબોર્ડ. જે પાટિયું હતું એનો કલર કેવો હતો? તો કે બ્લુ એન્ડ રેડ. અહીંયા આપેલું છે ને આપણને ઓપ્શન. તો ચાલો લખી નાખો સામે બ્લુ એન્ડ રેડ. પછી આગળ 13મો પ્રશ્ન જોવો. તો કે આર ધેર એની મેંગોસ ઇન ધ શોપ. દુકાનમાં છે એ કેરીઓ હતી, તો આપણે એવું કાંઈ પાઠમાં આવેલું નહીં, એટલે આપણે શું કરશું? અહીંયા નો લખીશું. ચાલો લખી નાખો નો. પછી 14મું, આર ધ એપલ્સ રેડ. સફરજન છે એ લાલ કલરના છે? તો હા, આપણે એવું પાઠમાં આવ્યું હતું, એટલા માટે આપણે અહીં શું લખીશું? યસ. પછી 15મું, આર ધેર એની વેજીટેબલ્સ ઇન ધ શોપ. વેજીટેબલ એટલે શું થાય? શાકભાજી. તો એ આપણને એવું પૂછે છે કે શાકભાજી છે એ હતી દુકાનમાં? તો નહોતી, એટલા માટે આપણે શું કરીશું? આમાં નો લખવાનું. બરાબર. ત્યાર પછી આગળ જોવો. એમાં શું આપેલું છે આપણને? તો કે લેટ્સ લર્ન. ચાલો ભણીએ. શું ભણવાનું છે આપણે? વોટ. તો વોટ છે એ તો તમે આગળ પણ ભણી ગયા. બરાબર. વોટવાળો ટોપિક તમને દીદીએ ગ્રામર બુકમાં કરાવી દીધો છે. વોટ એટલે શું? ચાલો આપણે ગ્રામર બુક કાઢો બધા, એમાં એક વખત આપણે જોઈ લઈએ વોટનો ટોપિક. ચાલો બધાએ કાઢ્યું. વોટ એટલે શું? વોટનો ઉપયોગ શું વડે પ્રશ્ન પૂછવા માટે થાય છે? જ્યારે આપણે પૂછવું હોય શું, ત્યારે આપણે વોટના ઉપયોગ દ્વારા પ્રશ્ન પૂછીએ છીએ. કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી, પક્ષી વગેરે વિશે જાણવા માટે આપણે વોટ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. તમે બધા આ લખેલું છે, ખાલી તમારે આ છે એ પાછું રિવિઝન કરવાનું છે. બરાબર. એટલે બધાને યાદ આવી જાય, એટલે પછી આપણને આઈડિયલ પૂરવામાં મજા આવે. બરાબર. તો કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી, પક્ષી વગેરે વિશે જ્યારે આપણે પ્રશ્ન પૂછવો હોય ત્યારે આપણે વોટનો ઉપયોગ કરીએ. વોટ હંમેશા વાક્યની શરૂઆતમાં વપરાય છે અને વાક્યની અંતે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવામાં આવે છે. આપણે કોઈ પણ પ્રશ્ન પૂછવો હોય એટલે પહેલાં વોટ આવે અને પ્રશ્ન પૂછવો હોય એટલે છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની તો આવે જ. બરાબર. ત્યાર પછી આગળ જોવો. તો કે સામાન્ય રીતે કોઈ વસ્તુ વિશે જાણવા, વ્યક્તિની ક્રિયા કે નામ જાણવા વોટથી પ્રશ્ન પૂછવામાં આવે છે. પછી આપણે છે એ કોઈ વ્યક્તિનું નામ જાણવું હોય અથવા તો તે વ્યક્તિ કઈ ક્રિયા કરી રહી છે એ જાણવું હોય ત્યારે પણ આપણે વોટનો ઉપયોગ કરીએ. એ બધું તમે શીખી ગયા. ત્યાર પછી દીદીએ તમને એક્ઝામ્પલ એટલે કે ઉદાહરણો પણ ચેક કરાવી દીધા છે. બરાબર. તો ચાલો હવે છે એ પાછા આઈડિયલમાં આવી જાઓ. ચાલો વોટમાં જોવો. તો આપણને તમને પણ અહીંયા છે એ વોટ દ્વારા છે એ પ્રશ્ન પૂછે છે કે વોટ ઇઝ ધીસ. આ શું છે? તો સામે ચિત્ર આપેલું છે એટલે આપણને ખબર પડી જાય કે પેન છે. તો આપણે શું કહેવાનું? ધીસ ઇઝ અ પેન. આ પેન છે. એવી રીતે ઉદાહરણ આપેલું છે. અહીંયા આપણને ટામેટાનું ચિત્ર આપેલું છે. બરાબર. અને પ્રશ્ન પૂછ્યો છે કે વોટ ઇઝ ધીસ. આ શું છે? તો આપણે શું કહીએ? ધીસ ઇઝ અ ટોમેટો. આ ટમેટું છે. પછી વોટ ઇઝ ધીસ બીજું ઉદાહરણ છે. વોટ ઇઝ ધીસ. આ શું છે? તો ચિત્ર જોઈને આપણને ખબર પડી જાય ને કે પોપટ છે. તો આપણે શું કહીએ ઇંગ્લિશમાં જવાબ? તો કે ધીસ ઇઝ અ પેરોટ. આ પોપટ છે. બરાબર. હવે આપણે છે એવી રીતે પ્રશ્ન પૂરવાના થશે વોટવાળા. બરાબર. તો ચાલો જોવો
16મો પ્રશ્ન લુક એટ ધ એક્ઝામ્પલ એન્ડ રાઇટ ધ આન્સર્સ. ઉદાહરણ મુજબ પ્રશ્નના જવાબ આપો. બરાબર, તો આપણને અહીંયા ઉદાહરણ આપેલું છે, એમાં ચિત્ર આપેલું છે કેળાનું, અને સામે આપણને પ્રશ્ન પૂછ્યો કે વોટ ઇઝ ધીસ, આ શું છે? તો આપણને અહીંયા આપેલું છે, જુઓ, ધીસ ઇઝ અ, ખાલી આપણે જે વસ્તુ છે એ જ છે એ લખવાની છે. એના માટે પણ સામે આપણને બે ઓપ્શન આપેલા છે, એટલે વિકલ્પ આપેલા છે. એમાંથી એક સાચો હોય જ એને છે આપણે પસંદ કરી અને અહીંયા ખાલી જગ્યામાં લખવાનો. જેમ કે આ ચિત્ર કેળાનું છે, તો અહીંયા સામેથી શું લીધું? બનાના, અને અહીંયા છે એ ખાલી જગ્યામાં લખી નાખ્યું. તો ચાલો હવે આપણે પૂરીએ પેજ નંબર 30 ઉપર. ચાલો પેજ નંબર 30 ઉપર પેલું ચિત્ર આપેલું છે, શેનું છે? પહેલાં આપણને પ્રશ્ન પૂછ્યો કે વોટ ઇઝ ધીસ, આ શું છે? તો એના માટે ચિત્ર આપ્યું છે કે ધીસ ઇઝ અ સ્વેન એન્ડ ક્રો. ક્રો એટલે કાગડો અને સ્વેન એટલે હંસ. તો હંસ આપણે જોઈ શકીએ છીએ, તો અહીંયા શું લખવાનું થશે? સ્વેન. બરાબર, સ્પેલિંગ છે એ તમારે જોઈને સાચો લખવાનો છે. એના માટે આપણને વિકલ્પમાં છે એ આપેલો જ હોય અને તમારે પેન્સિલનો ઉપયોગ કરવાનો છે. પછી બીજું છે, એમાં તમે શું જોઈ શકો છો? તો કે કૂતરાનું ચિત્ર જોઈ શકો છો. બરાબર, અને આપણને શું પૂછ્યું? તો કે વોટ ઇઝ ધીસ, આ શું છે? તો આપણે શું કહીએ? ધીસ ઇઝ અ ડોગ. તો જુઓ, અહીંયા ડોગ છે એ આપણને ઓપ્શનમાં આપેલું છે, તો અહીંયા ડોગનો સ્પેલિંગ લખીશું DOG. ત્યાર પછી આગળ ત્રીજું ચિત્ર શેનું આપેલું છે? બટેકાનું. બરાબર, અને પ્રશ્ન પૂછ્યો છે વોટ ઇઝ ધીસ, તો આપણે શું કહીશું? ધીસ ઇઝ અ, શું કહેવાનું? પોટેટો. બરાબર, બટેકું છે એટલે શું કહેવાનું? પોટેટો. POTATO, પોટેટો. ત્યાર પછી ચોથું ચિત્ર શેનું છે? છત્રીનું છે. બરાબર, પ્રશ્ન પૂછ્યો છે વોટ ઇઝ ધીસ, આ શું છે? તો ધીસ ઇઝ અન, શું આવે? છત્રી છે એટલા માટે અમરેલા અહીંયાથી. બરાબર, તો ચાલો લખી નાખો એમાં અમરેલા. ચાલો લખાઈ ગયું. પછી પાંચમું ચિત્ર જોવો, તો પાંચમું ચિત્ર શેનું છે? લીંબુનું છે. બરાબર, શું પ્રશ્ન પૂછ્યો? વોટ ઇઝ ધીસ, આ શું છે? તો શું કહેશું? ધીસ ઇઝ અ લેમન. બરાબર, લેમન એટલે શું થાય? લીંબુ. બરાબર, પછી છઠ્ઠું જોવો, તો કે ગાજરનું ચિત્ર આપેલું છે. શું પૂછે છે? વોટ ઇઝ ધીસ, આ શું છે? તો કે ધીસ ઇઝ અ, શું છે? ગાજર છે. તો ગાજરને ઇંગ્લિશમાં શું કહેવાય? કેરેટ. બરાબર, તો એને અહીંયાથી આપણે સામેથી અહીંયા લખી લઈશું કેરેટ, CARROT, કેરેટ એટલે ગાજર. પછી 17મું જોવો, તો કે અહીંયા 17મું આપેલું છે આન્સર ધ ક્વેશ્ચન્સ એઝ શોન ઇન ધ એક્ઝામ્પલ. ઉદાહરણમાં બતાવ્યા મુજબ પ્રશ્નના જવાબ આપો. એક્ઝામ્પલ શું કીધું છે? વોટ ઇઝ ધીસ, બધામાં આપણને એવો પ્રશ્ન પૂછેલો છે, બધા જ પ્રશ્નમાં કે આ શું છે, અને કામુસમાં એના માટે આપણને આપેલું છે કે કઈ વસ્તુ છે. ચિત્રની જગ્યાએ આપણને એમાં લખીને આપ્યું છે કે આ વસ્તુ છે. તો ઓનિયન એટલે ડુંગળી, તો અહીંયા શું લખવાનું થાય? ધીસ ઇઝ અન ઓનિયન. એવી રીતે અહીંયા પેલું છે કે વોટ ઇઝ ધીસ, તો શું આપ્યું છે? અ સ્લાઇડ. બરાબર, તો અહીંયા શું જવાબ થશે? આપણે ધીસ ઇઝ અ સ્લાઇડ. ચાલો લખો, ધીસ ઇઝ અ સ્લાઇડ. ત્યાર પછી બીજું છે વોટ ઇઝ ધીસ, આ શું છે? તો શું થશે જવાબ? ધીસ ઇઝ, અને કાઉસમાં જે આપણને આપેલું છે ધીસ ઇઝ અ બુક, આ બુક છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન પૂછ્યો કે આ શું છે, અને કાઉસમાં શું આપ્યું છે? સ્કૂટર. બરાબર, તો આપણે શું લખીશું અહીંયા? તો કે ધીસ ઇઝ અ સ્કૂટર, આ સ્કૂટર છે. પૂર્ણ વિરામ આપણે વાક્ય પૂરું થાય એટલે ભૂલવાનો નહીં. પછી ચોથું છે વોટ ઇઝ ધીસ અન એપલ, આ શું છે? તો કાઉન્સમાં સફરજન, તો આપણે શું કહીશું કે આ સફરજન છે. તો એને ઇંગ્લિશમાં કેવી રીતે લખાય? તો કે ધીસ ઇઝ અન એપલ. બરાબર, પછી પાંચમો પ્રશ્ન, તો કે વોટ ઇઝ ધીસ, અને કાઉન્સમાં અ
ચેર. આ શું છે અને કૌંસમાં ચેર એટલે ખુરશી. તો પેલો અક્ષર આપણે છે એ વાક્યની શરૂઆત થાય છે એટલે કેપિટલ. શું લખીશું? ધીસ ઇઝ અ ચેર. ચાલો પછી છઠ્ઠું, વોટ ઇઝ ધીસ? આ શું છે? અ પેરોટ, પોપટ. બરાબર, તો આપણે શું કહીશું? આ પોપટ છે તો એને ઇંગ્લિશમાં કેવી રીતે લખાય? તો કે ધીસ ઇઝ અ પેરોટ. બરાબર, પેરોટ એટલે પોપટ. ત્યાર પછી સાતમું, વોટ ઇઝ ધીસ? આ શું છે? અન આંટ. આંટ એટલે કીડી. તો શું લખીશું? ધીસ ઇઝ અન આંટ. આ કીડી છે. પછી આઠમો પ્રશ્ન, વોટ ઇઝ ધીસ? આ શું છે? અન એલિફન્ટ એટલે આપણે શું કહીએ ગુજરાતીમાં? આ હાથી છે. તો ચાલો લખો અહીંયા, ધીસ ઇઝ અન એલિફન્ટ. ચાલો બધાને ખબર પડી ગઈ કેવી રીતે છે એ આપણે લખવાનું. આપણને વોટવાળો પ્રશ્ન પૂછે એટલે આગળ શું કરવાનું? ધીસ ઇઝ અને પછી જે આપણને ઓપ્શનમાં આપેલું હોય એ લખવાનું કે આ વસ્તુ છે. બરાબર, ચાલો બધાને લખાઈ ગયું. વોટવાળો છે એ પ્રશ્ન પૂછાય તો આપણે કેવી રીતે જવાબ આપવાનો? ચાલો સમજાઈ ગયું ને બધાને? એમાં એક્ટિવિટી જે 13 આપેલી છે તે જોવો. બરાબર, ચાલો એમાં શું છે? ટોમેટો સેઝ. જે કાવ્ય છે એ આપણે ભણી ગયા કે ટમેટું છે એ માટલા જેવું જાડું હતું અને ફ્રીજમાં દૂધ ધ્રુજતું હતું અને બૂમો પાડી રહ્યું હતું કે દૂધી માસી મને બંડી પહેરાવો, કોટ પહેરાવો. અને તેને વર્ણન કર્યું કે ફ્રીજમાં કેવું વાતાવરણ છે કે હું આના કરતાં તો છે એ છોડ ઉપર સારો હતો, ત્યાં ખૂબ જ સરસ તડકો આવતો હતો. અહીંયા તો છે એ ખાલી બરફ જ હોય છે, જાણી છે એ ગામ આખું ઠંડુ હોય એવું. ખબર નહીં કે આ ફ્રીજ કોણે બનાવ્યું કે જેમાં હૂંફ જ નથી, એવી ફરિયાદ ટમેટું કરે છે. પછી એટલામાં છે એક છોકરી પિંકી આવે છે અને ફ્રીજ ખોલે છે ધારી લેવા માટે. ત્યારે ટમેટું છે એ બહાર આવે છે અને એ જોઈને આકાશ દોડી અને ટમેટાને છે એ ભેટમાં શું આપે છે? ગિફ્ટમાં હુંફાળો તડકો આપે છે અને કહે છે કે હું રાજા છું. બરાબર, આવું કાવ્ય છે એ આપણે ભણી ગયા. બરાબર, તો 31 પેજ નંબર ઉપર તમને એ આખું કાવ્ય આપેલું છે. એની સામે એનું ઉચ્ચારણ આપેલા છે, એની સામે તમને છે એનું ગુજરાતી આપેલું છે. બરાબર, સમજવા માટે. તો એ લોકોએ તમારે લોકોએ છે આપણે કાવ્ય સમજી ગયા. એકવાર તમને યાદ રહી જાય એટલા માટે ગુજરાતી છે એ તમારે વાંચી લો. ત્યાર પછી પાછળના પેજે પેજ નંબર 32 ઉપર શું છે એમાં કરવાનું? તો કે પ્રશ્ન 18 જો એમાં રીડ ધ પોએમ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. કવિતા વાંચી જવાબ લખો. તો કવિતા આપણે ભણી ગયા એટલે આપણને હવે જવાબ પણ આવડે. એના માટે આપણને 4 છે વિકલ્પ પણ આપેલા છે નીચે. તો ચાલો જોઈએ. તો પેલું છે ધ ટોમેટો ઇઝ ફેટ લાઈક અ. ટમેટું છે એ કેના જેવું છે? એ ફેટ એટલે જાડું લાગતું હતું. કોટ, પોટ, લોટ અને ડોટ. ડોટ એટલે મીંડું. બરાબર, પોટ એટલે માટલું. તો કેના જેવું લાગતું હતું? માટલા જેવું. બરાબર, તો માટલાનો જવાબ શેમાં આપેલો છે? બીમાં. તો અહીંયા છે એ ખાનું આપેલું છે એમાં શું કરશું આપણે? બી કરીશું. બરાબર, પોટ એટલે શું થશે? માટલું. બરાબર, તો પહેલાનો શું જવાબ આવે? બી. ચાલો થઈ ગયું. પછી બીજું, ધ ટોમેટો વોઝ ઇન ધ ખાલી જગ્યા. ટમેટું છે એ શેમાં હતું? કબટમાં એટલે કબાટમાં, પોટ એટલે માટલામાં, કિચન એટલે રસોડામાં અને ફ્રીજ એટલે ફ્રીજમાં. બરાબર, તો શેમાં હતું? ફ્રીજમાં. એટલા માટે અહીંયા આપણે શું લખીશું? ડી. ચાલો કરો બધા. પછી ત્રીજું છે સામે શું આપેલું છે? ધ ટોમેટો વોઝ ડાન્સિંગ ઇન ધ ફ્રીજ. ટમેટું છે એ ફ્રીજમાં ડાન્સ કરતું હતું. તો આ વાક્ય ખોટું છે એટલે સામે આપણે અહીંયા ખાનું આપેલું છે એમાં આપણે ખોટાની નિશાની કરીશું. ત્યાર પછી ચોથું જોવો તો કે વોટ ડીડ ધ ટોમેટો ડિમાન્ડ ફ્રોમ દૂધી આંટી. ટમેટું છે એ દૂધી માસી પાસે શું માગે છે? તો કે પેન, કોટ એટલે કે કોટ પહેરવાનો બંડી આવે એ, હેટ એટલે ટોપી અને અ બુક. બુક એટલે
પુસ્તક. બરાબર. શું માગે છે? તો કે કોટ માગે છે. તો એ જવાબ બીમાં આપેલો છે, એટલા માટે આપણે અહીંયા શું લખીશું? બી. ચાલો, બી લખાઈ ગયું બધાને. હવે આગળ જોવો તો કે 5મો પ્રશ્ન, ધ ટોમેટો ગ્રો ઓન અ પ્લાન્ટ. બરાબર. ટમેટું છે એ છોડ પર ઉગે છે. તો આ સાચું છે, એટલા માટે આપણે અહીંયા સાચાની નિશાની કરીશું. ત્યાર પછી 6થું છે, ખાલી જગ્યા ઇઝ વેરી નાઇસ ફોર ટોમેટો. ખાલી જગ્યા છે નીચે આપેલી છે, જવાબ એમાંથી ક્યુ છે એ ટમેટા માટે સારું છે. બરાબર. તો ફ્રીઝ આઈસ એટલે કે ફ્રીજનો બરફ, પછી સનસાઇન એટલે શું થાય? સૂરજનો તડકો, ગેસ ફ્લેમ એટલે ગેસ હોય એ, અને મૂનલાઇટ એટલે કે ચંદ્રનો જે પ્રકાશ હોય એ. તો શું એના માટે સારું છે? તો કે સનસાઇન. બરાબર. તો સનસાઇન એટલે તડકો સારો છે સૂરજનો, એટલા માટે જવાબ અહીંયા આપણે બી લખીશું. પછી 7મો પ્રશ્ન છે, હુ ઓપન ધ ફ્રીજ. કોણે ફ્રીજ ખોલ્યું? તો કે દૂધી આંટી, પિંકી, ટમેટું કે રેડિશ. બરાબર. તો કેને ખોલ્યું હતું? પિંકીએ. બરાબર. તો પિંકી શેમાં આપેલું છે? બીમાં. તો આ છે 7મા પ્રશ્નની સામે જે ખાનું છે એમાં આપણે બી કરીશું. ત્યાર પછી 8મો પ્રશ્ન, રેડિશ મૂવડ આઉટ વેન પિંકી ઓપન ધ ફ્રીજ. રેડિશ છે એ મૂવ કરે છે અને પિંકી દરવાજો ખોલે છે. શેનો? ફ્રીજનો. તો આ વાક્ય સાચું છે, એટલે એની સામે જે ખાનું આપ્યું છે એમાં આપણે સાચું કરીશું. પછી 9મો પ્રશ્ન છે, ધ ટોમેટો ગોટ અ કોટ ઓફ ખાલી જગ્યા સનસાઇન. બરાબર. શું કીધું છે? કે તેને છે એ જે તડકાનો કોટ છે એનાથી શું મળે? તો કે કુલ એટલે ઠંડક, હોટ એટલે ગરમી, વોર્મ એટલે હૂફ, અને કોલ્ડ એટલે ઠંડુ. તો એને હૂફ મળે, એટલા માટે એમાં શું આવશે? સી. બરાબર. તો અહીંયા આપણે સી કરીશું. પછી 10મું છે કે આઈ એમ ધ કિંગ. હું રાજા છું એવું કોણ બોલે છે? તો કે રેડિશ, ટોમેટો, સન અને દૂધી આંટી. કોણ બોલે છે? જો ટોમેટો એટલે ટમેટું, સન એટલે સૂર્ય, અને દૂધી આંટી એટલે દૂધી માસી. તો કોણ બોલે છે? સૂર્ય બોલે છે, એટલે સામે શું આવશે? સી. બરાબર. સન એટલે સૂર્ય. ચાલો, અહીંયા સુધી છે એ આપણે અભ્યાસ કર્યો. આગળનો અભ્યાસ છે એ આપણે આના પછીના વિડીયોમાં કરીશું. અહીંયા આપણું યુનિટ 2 છે એ પૂરું થાય છે.